મિત્રો, પારોમાં અત્યારે હોટેલ ગવાલિંગ સામે આ રિવર ફ્લો થઈ રહી છે અને આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે આ રિવર જે છે એના પાણી કેટલા સ્વચ્છ છે અને આ જે રિવર એની રીતના એ લોકો એને વહેવા દે છે એને કોઈ રીતના એ લોકો પ્રદૂષિત કરતા નથી. મને એને જોતાં એવું લાગે છે, અમે થિમ્પુમાં વાંગછુ રિવર જોઈ, થિમ્પુ શહેરમાંથી રિવર પસાર થાય છે. એ જ પ્રમાણે પુનાખામાં ઓછું અને મોછું અને એ રિવરના પણ પાણી આપણે જોયા. અને આ જે પારોમાં જે નદી છે એકચ્યુઅલી પારો રિવરની એક ટ્રિબ્યુટરી છે અને એના પાણી પણ કેટલા ચોખ્ખા છે. અને સતત આ જોતાં મને એવું લાગ્યું કે જે રીતે આપણે આપણી પોતાની જાતને નીટ એન્ડ ક્લીન રાખીએ છીએ, સ્વચ્છ રાખીએ છીએ, એમ આપણે નદીને પણ, તળાવને પણ, આપણા સમુદ્રને પણ સ્વચ્છ રાખવા જોઈએ. અને એવી અનુભૂતિ આ નદીને જોતાં મને થાય છે કે આ લોકો એને એની રીતે વહેવા દે છે, અનટચ્ડ. એને કોઈ ડિસ્ટર્બન્સ, કોઈ રીતના પ્રદૂષણ એ લોકો કરતા નથી. નદીને એની રીતના વહેવા દો. કેટલી સ્વચ્છતા છે. અહીં કોઈ જગ્યાએ પાસે પ્લાસ્ટિક પડ્યું હોય, કોઈ જગ્યાએ અહીંયા આવીને લોકો વાસણ ધોતા હોય, કપડાં ધોતા હોય, એવું અહીંયા કોઈ જગ્યાએ આપણને જોવા મળતું નથી. સ્વચ્છ અને સુંદર.